શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા જિલ્લો ભાવનગર વિભાગ કાતરિયા આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। મારો વિષય વિજ્ઞાન ધોરણ 10। તો વિદ્યાર્થી મિત્રો આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓની ચર્ચાઓ કરતા હતા, જેની અંદર આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર વહન વિશેનો ટોપિક જે છે એ પૂર્ણ કરેલો। તો વહનની અંદર આપણે વનસ્પતિમાં વહન જોયું અને પ્રાણીઓમાં વહનની ચર્ચા કરી, પરંતુ આપણે વનસ્પતિમાં વહન વિશેની ચર્ચાઓ અધૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે વનસ્પતિમાં વહન વિશે ચર્ચાઓ કરેલી હતી, જેમાં આપણે આજે આગળ વધશું કે વનસ્પતિની અંદર વહન કેવી રીતે થાય છે। વનસ્પતિમાં વહન માટે જવાબદાર જે પેશીઓ હતી કે જે આપણે જલવાહક અને અન્વાહક વિશેની છેલ્લે ચર્ચાઓ કરેલી હતી। તો જલવાહક પેશી દ્વારા વનસ્પતિની અંદર પાણીનું અને અન્ય ખનિજ ક્ષારોનું વહન થાય છે, જ્યારે અન્વાહક પેશી દ્વારા વનસ્પતિની અંદર જે પ્રકાશ સંશ્લેષણીય નિપજો છે કે જે પર્ણની અંદર બને છે તેનું વહન જે છે થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે વનસ્પતિની અંદર આવેલી જલવાહક પેશી દ્વારા પાણીનું વહન મૂળથી લઈ અને વનસ્પતિના વિવિધ અંગો એટલે કે પ્રકાંડ અને પર્ણમાં કેવી રીતે પહોંચે છે તેના વિશેની ચર્ચા આજના ટોપિકમાં આપણે કરીશું। તો આજનો આપણો ટોપિક છે વનસ્પતિમાં પાણીનું વહન, અથવા તો એનો બીજો પ્રશ્ન જલવાહક દ્વારા અથવા તો જલવાહક પેશી દ્વારા પાણીનું વહન કેવી રીતે થાય છે તેના વિશેની આપણે વાત કરીશું। તો હવે આપણે પ્રશ્નને આગળ વધારીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ પાણીના અથવા તો આપણને ખબર છે કે પાણીના વહન માટે જલવાહક પેશી જવાબદાર છે। તો ધોરણ 9 ની અંદર આપણે પેશીમાં જલવાહક અને અન્વાહક વિશેનો અભ્યાસ કરેલો છે, જેની અંદર આપણે જલવાહક પેશીના ઘટકોના નામ જે છે એ જોયા હતા, જેનું નામ હતું જલવાહી નિકી અને જલવાહિની। તો પાણીના વહનના માર્ગમાં જલવાહક પેશીના ઘટકો ભાગ ભજવશે। તો જોઈએ આપણે કયા કયા ઘટકો ભાગ ભજવે છે। તો પાણીના સંવહન માર્ગની અંદર શું થશે તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણો જલવાહિની અને જલવાહિની પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો માર્ગ રચે છે। એટલે શું થશે તો કે મૂળમાં પણ જલવાહિની હશે, પ્રકાંડમાં પણ જલવાહક પેશી હશે અને પર્ણની અંદર પણ જલવાહક પેશી છે। તો આ જે જલવાહક પેશીના જે એકમો છે જલવાહિની અને જલવાહિની એ પરસ્પર જોડાઈ એક સળંગ માર્ગનું નિર્માણ કરે છે। એ માર્ગ દ્વારા પાણીનું વહન વનસ્પતિના વિવિધ ભાગો દ્વારા થાય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે મૂળ દ્વારા ભૂમિમાંથી એટલે કે જમીનમાંથી પાણીનું શોષણ કેવી રીતે થાય છે તેના વિશેની ચર્ચા કરીએ। તો લખીએ આપણે મૂળ દ્વારા પાણીનું શોષણ વનસ્પતિમાં પાણીના વહન કરવા માટે સૌપ્રથમ મૂળે જે છે જમીનમાંથી પાણીનું શોષણ કરવું જરૂરી છે। તો સૌપ્રથમ મૂળ જે છે જમીનમાંથી પાણીનું શોષણ કેવી રીતે કરે છે તેના વિશે આપણે વાત કરીશું। તો મૂળના કોષો
મૂળની અંદર આવેલા કોષો એટલે કે મૂળના કોષો ભૂમિમાંથી એટલે કે જમીનમાંથી સક્રિય સ્વરૂપે આયનો શોષણ કરે છે. આપણે ગયા લેક્ચરમાં કીધેલું હતું કે વનસ્પતિના મૂળ જે છે એ શું કરશે તો કે પાણી અને કાચી સામગ્રી એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર વગેરે આયનોનું જે છે એ સક્રિય સ્વરૂપે શોષણ કરે છે. હવે આયનોનું શોષણ વનસ્પતિની અંદર થશે ક્યાંથી તો કે ભૂમિમાંથી મૂળની અંદર જે છે આયનોનું શોષણ થાય છે. તો શું થશે તો કે મૂળમાં આયનો સંકેન્દ્રણ વધે છે. એટલે શું થશે? સ્વાભાવિક છે, મૂળના કોષો જ્યારે જમીનમાંથી આયનોનું શોષણ કરે તો જમીન કરતાં મૂળની અંદર આયનોનું પ્રમાણ કેવું થઈ જાય છે? વધી જાય. એટલા માટે કીધું આયનોનું સંકેન્દ્રણ ક્યાં વધે છે તો કે મૂળની અંદર વધે છે. હવે મૂળમાં આયનોનું સંકેન્દ્રણ વધે અને ભૂમિમાં આયનોનું સંકેન્દ્રણ ઘટે તો મૂળ અને ભૂમિ એટલે કે જમીન વચ્ચે આ આયનોનો તફાવત સર્જાય છે. શું થઈ જશે? તફાવત સર્જાય એટલે કે ભૂમિમાં આયનોનું પ્રમાણ ઘટશે અને મૂળમાં આયનોનું પ્રમાણ વધે એટલે તફાવત બંને વચ્ચે સર્જાય છે. તો લખીએ આપણે તેથી મૂળ અને ભૂમિ વચ્ચે આયનો સંકેન્દ્રણ તફાવત સર્જાય છે. શું થશે? મૂળ અને ભૂમિ વચ્ચે આયનોની અંદર તફાવત સર્જાય છે. જ્યારે આ તફાવત સર્જાશે ત્યારે હવે શું થશે તો કે તફાવત સર્જાશે ત્યારે ભૂમિમાંથી મૂળના કોષો પાણીનું શોષણ કરે છે. આ તફાવતને દૂર કરવા માટે હવે ફરી પાછા મૂળ શું કરશે તો કે જમીનની અંદરથી પાણીનું શોષણ કરે છે. હવે ભૂમિમાંથી પાણીનું શોષણ મૂળના કોષો કરશે તો શું બનશે તો કે મૂળના કોષો જ્યારે જમીનમાંથી પાણીનું શોષણ કરે છે ત્યારે મૂળની જલવાહક પેશીમાં પાણીનું વહન માર્ગ સર્જાય છે. શું થશે તો કે મૂળના કોષો પાણીનું શોષણ કરશે એટલે મૂળના કોષો મૂળની અંદર આવેલી જલવાહક પેશીમાં પાણીનું જે છે વહન કરાવશે અને પાણીનો વહન માર્ગ સર્જાય છે જે પાણીને આગળ સળંગ સ્તંભ દ્વારા વહન કરાવે છે. શું કરશે? જે પાણીનો સરળ સ્તંભનું નિર્માણ જે છે એ કરે છે અને પાણીને આગળ વહન કરાવવામાં મદદરૂપ થાય છે. તો મૂળ જે છે પાણીનું શોષણ કેવી રીતે કરે તો કે સૌપ્રથમ મૂળના કોષો જમીનમાંથી આયનોનું શોષણ કરશે. આયનોનું શોષણ કરશે એટલે જમીન અને મૂળ વચ્ચે આયનોની અંદર સાંદ્રતા તફાવત સર્જાશે. આ તફાવતને દૂર કરવા માટે ફરી પાછા મૂળના કોષો જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. પાણીનું શોષણ કરશે એટલે મૂળની અંદર આવેલી જલવાહક પેશીમાં પાણી વહન પામશે અને પાણીનો આખો સળંગ સ્તંભનું જે છે એ નિર્માણ થશે અને પાણી આગળ જે છે વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચી શકાશે. તો આ થઈ ગયું વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ.
હજી પાણીનું શોષણ થઈ રહ્યું છે, વનસ્પતિના દરેક ભાગ સુધી હજી પાણી પહોંચેલું નથી. તો વનસ્પતિને પાણી પહોંચાડવા માટે હવે આપણે બે ઘટનાઓને જોવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ મૂળ દાબ વડે પાણીનું વહન. તો મૂળ દાબ વડે પાણી કેવી રીતે વહન પામે છે તેના વિશેની વાત તો જોઈએ. તેમાં તો કે મૂળના કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે. મૂળના કોષો જમીનમાંથી પાણીનું શોષણ કરશે એટલે મૂળમાં પાણીનું દબાણ સર્જાશે. હવે મૂળમાં જે છે દબાણ સર્જાશે એટલે મૂળની અંદર રહેલું પાણી ક્યાં જશે તો કે મૂળમાં રહેલું પાણી જલવાહકના ઘટકોમાં દાખલ થાય છે. જલવાહકના ઘટકો એટલે જલવાહી નીતિ અને જલવાહી ની અંદર પાણી જે છે એ દાખલ થાય છે અને જલવાહકના ઘટકોમાંથી પાણી આગળ જે છે એ વનસ્પતિના ભાગો સુધી પહોંચી શકે છે. તો મૂળ દાબ વડે પાણીનું વહન કઈ વનસ્પતિમાં લાગુ પડે છે તો કે મૂળ દાબ વડે પાણી જે છે એ નાની વનસ્પતિઓ એટલે કે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ માટે લાગુ પાડી શકાય છે. પરંતુ ઊંચી વનસ્પતિ માટે મૂળ દાબ પાણીના વહન માટે પર્યાપ્ત દબાણ નથી. શું થશે તો કે ઉચ્ચ વનસ્પતિ માટે મૂળ દાબ વડે પાણી છેક પર્ણના કોષો સુધી પહોંચી શકતું નથી. તો મૂળ દાબ નાની વનસ્પતિઓ માટે જવાબદાર છે. ઉપરાંત મૂળ દાબ ક્યારે કામ આવશે તો કે રાત્રિ દરમિયાન પાણીના ઉર્ધ્વ વહન માટે મૂળ દાબ મદદરૂપ થશે. જ્યારે રાત્રિ દરમિયાન પાણીના અણુઓનું ઉર્ધ્વ એટલે કે ઉપરની તરફ વહન થવા માટે મૂળ દાબ મદદરૂપ થશે. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં મૂળ દાબ વડે પાણીનું વહન શક્ય બની શકતું નથી. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ પાણીના વહનની માટે અન્ય માર્ગ જે છે એ રચે છે અથવા તો અન્ય માર્ગનો ઉપયોગ કરે છે. તો અન્ય માર્ગ કયો કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પાણીનું વહન જે છે એ કરાવે છે. તો બીજો માર્ગ જોઈએ આપણે બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન વડે ખેંચાણ બળ દ્વારા પાણીનું મૂળથી લઈ અને પ્રકાંડ પર્ણો સુધી વહન કરાવે છે. તો જોઈએ આપણે સૌ પ્રથમ તો બાષ્પોત્સર્જન એટલે શું? નવીન શબ્દ છે અને ખૂબ જ અગત્યનો છે. તો બાષ્પોત્સર્જન એટલે શું, એની વ્યાખ્યા શું કે જેના દ્વારા પાણીનું વહન થશે? તો વનસ્પતિના
હવાઈ અંગો દ્વારા વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. વનસ્પતિના હવાઈ ભાગો એટલે કેવા ભાગો જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ? તો વનસ્પતિના હવાઈ અંગો એટલે વનસ્પતિના વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર. આ વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર જે વનસ્પતિના હવાઈ અંગો છે, જેની મદદથી વનસ્પતિ પાણીને, વધારાના પાણીને ગુમાવે છે. શું કરે છે? પાણીને ગુમાવે છે. કેવા સ્વરૂપે? વરાળ સ્વરૂપે. તો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જનની ક્રિયા કહે છે. અને આ બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિમાં પાણીને મૂળમાંથી છેક પર્ણો સુધી વહન કરાવવામાં ખૂબ જ અગત્યની છે. પરંતુ કઈ વનસ્પતિમાં? ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં. તો બાષ્પોત્સર્જન દ્વારા જે છે વનસ્પતિ શું કરશે? તો કે પાણીને વરાળ સ્વરૂપે ગુમાવશે. તો હવે શું થશે? તો કે વનસ્પતિના પર્ણરંધ્રો દિવસ દરમિયાન ખુલ્લા હોય ત્યારે પર્ણના કોષો બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવે છે. શું થશે? તો કે પર્ણના કોષો બાષ્પોત્સર્જન દ્વારા પાણીને ગુમાવે છે. એટલે પર્ણના કોષોમાં ગુમાવાયેલા પાણીના અણુની અછત સર્જાય છે. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો સમજવા માટે લખેલું છે. તો પર્ણના કોષો જે છે એ પાણીના અણુને ગુમાવશે. એટલે પર્ણના કોષોમાં ગુમાવેલા પાણીના અણુની જગ્યાએ ખાલી પડે. સામાન્ય ગુજરાતી ભાષામાં આપણે સાદી ભાષામાં કહીએ પાણીના અણુઓની અછત અથવા તો ખાલી પડે તો શું થશે? તો ત્યાં પર્ણોની જલવાહક પેશીમાં રહેલું પાણી. હવે જો વિદ્યાર્થી મિત્રો, પર્ણની જે જલવાહક પેશી છે તેની અંદર તો પાણી રહેલું છે. તો પર્ણના કોષોએ પાણી ગુમાવ્યું છે, પરંતુ પર્ણની જે જલવાહક પેશી છે તેમાં પાણીના અણુઓ રહેલા છે. તો પર્ણની જલવાહક પેશીમાં રહેલું પાણી ગુમાવેલા પાણીના અણુની પૂર્તિ કરે છે. એટલે શું થશે? જે પાણીનો અણુ ગુમાવેલો છે એ ગુમાવેલા પાણીના અણુના સ્થાને જલવાહકમાં રહેલા પાણીના અણુ તેની જગ્યાએ સ્થાન પામી જશે અને આ જે અછત જે છે એ સર્જાવા દેશે નહીં. તો બાષ્પોત્સર્જન વડે ખેંચાણ જે બળ ઉત્પન્ન થાય તેના લીધે જલવાહકમાં રહેલું પાણી ગુમાવેલા પાણીના સ્થાને જે છે સ્થાન પામે છે અને અછત સર્જાતી નથી. તો હવે શું થશે? તો કે જ્યારે પર્ણના કોષો દિવસ દરમિયાન જે છે વાયુરંધ્ર ખુલ્લા હશે ત્યારે પાણીને ગુમાવે છે. પાણીને ગુમાવે છે એટલે પાણીને ગુમાવતા પર્ણના કોષોની અંદર જે છે દબાણ સર્જાય છે. વનસ્પતિમાં શું થઈ જાય છે? એક પ્રકારનું ખેંચાણ બળ સર્જાય છે. ગુમાવેલું પાણી જે છે શું કરશે? તો કે એક પ્રકારનું ખેંચાણ બળ નિર્માણ કરતા જશે, જેથી કરીને પર્ણની જલવાહક પેશીમાં પર્ણની જલવાહક પેશીમાં પાણી ખૂટશે. એટલે પાણી જે છે ક્યાંથી આવશે?
તો કે પ્રકાંડની જલવાહક પેશીમાં, અને પ્રકાંડની જલવાહક પેશીમાં પાણી મૂળની જલવાહક પેશીમાં જે છે આવે છે. તો આપણને આકૃતિ સ્વરૂપે ટેક્સ્ટ બુકમાં ખૂબ જ સારી રીતે સમજાવેલું છે. પર્ણ, પ્રકાંડ અને મૂળ. જ્યારે પર્ણના કોષો બાષ્પોત્સર્જન દ્વારા પાણીને ગુમાવશે ત્યારે અહીંયા ખેંચાણ ઉત્પન્ન થશે. આ ખેંચાણ કોના લીધે છે? તો કે બાષ્પોત્સર્જનના લીધે. આ ખેંચાણ સર્જાશે એટલે પાણીના અણુઓ ઉપર તરફ ખેંચાશે અને પ્રકાંડમાંથી પાણીના અણુ પર્ણ સુધી પહોંચે અને પ્રકાંડમાં જે છે એ મૂળમાંથી પાણી આગળ વધે છે. તો જ્યારે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણ પાણી ગુમાવવામાં આવે છે ત્યારે તેના લીધે એક પ્રકારનું ખેંચાણ બળ સર્જાય છે. અને આ ખેંચાણ બળ જે છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પાણીને છે મૂળથી લઈ અને પર્ણો સુધી પહોંચાડવા માટે પર્યાપ્ત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ એટલે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર મૂળથી લઈ પર્ણો સુધી પાણીનું વહન જે છે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા થાય છે. અને વનસ્પતિની અંદર બે પ્રકારે વહન થાય છે. કોનું? તો કે પાણીનું ઉર્ધ્વ અને અધો. એ જે છે આપણે અનુવાહક પેશીની અંદર ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જલવાહક દ્વારા પાણીનું વનસ્પતિની અંદર કેવી રીતે વહન થાય છે તેના વિશેની વાતો પૂરી કરી. મિત્રો, આપણો નવો ટોપિક કે જે વનસ્પતિમાં વહનની અંદર સમાવેશિત છે, કે જે વનસ્પતિમાં ખોરાકના વહન સાથે સંકળાયેલો છે. તો આપણો ટોપિક નંબર બીજો કે વનસ્પતિમાં અન્નવાહક પેશી દ્વારા ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે તેની વાત. આગળ આપણે જોયું જલવાહક પેશી દ્વારા પાણીનું વહન. હવે આપણે જોઈશું કે અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન કેવી રીતે થાય છે તેના વિશેની ચર્ચા. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ કે વનસ્પતિની અંદર ખોરાકનું વહન થાય છે. તો વનસ્પતિ બહારથી ખોરાક મેળવતી નથી, જેમ મનુષ્ય મેળવે છે તેવી રીતે. તો વનસ્પતિ પોતાનો ખોરાક જે છે પોતાની જાતે બનાવે છે અને વનસ્પતિના અન્ય અંગોને જે છે એ ખોરાક પહોંચાડે છે. તો વનસ્પતિ પોતાનો ખોરાક જે છે એ જાતે બનાવે છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને બનાવેલા ખોરાકનું વનસ્પતિના અન્ય ભાગો સુધી સ્થળાંતરણ કરે છે. તો સ્થળાંતરણ એટલે શું? સ્થળાંતરણ એટલે શું? તો કે એક ભાગમાંથી બીજા ભાગમાં જવું, તેને સ્થળાંતરણ કહેવાય. પરંતુ વનસ્પતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કોનું વહન થાય છે? તો કે ખોરાક. તો લખીએ આપણે સ્થળાંતરણ એટલે શું? તો કે પ્રકાશ સંશ્લેષણીય દ્રાવ્ય નિપજો વનસ્પતિના ભાગો વહનને સ્થળાંતરણ કરે છે. વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે નિપજ એટલે કે જે ખોરાક બને છે તેનું વનસ્પતિના દરેક ભાગની અંદર પહોંચાડવાની ક્રિયાને સ્થળાંતરણ કહે છે. તો સ્થળાંતરણમાં ભાગ ભજવતી વનસ્પતિ પેશી તરીકે કોણ હશે? તો કે અન્નવાહક પેશી.
अन्नवाहक पेशी वनस्पतिनी अंदर प्रकाश संश्लेषणीय निपजोનું વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં સ્થળાંતરણ કરવા માટે જવાબદાર છે. ઇન શોર્ટ, ખોરાકના વહન માટે અન્નવાહક પેશી જવાબદાર છે. તો અન્નવાહક પેશી કોનું વહન કરે છે? તો એક તો આપણને ખબર છે કે ખોરાક એટલે કે પ્રકાશ સંશ્લેષણીય નિપજો. તો અન્નવાહક પેશી द्वारा कोन वहन थशे? तो कि अन्नवाहक पेशी द्वारा प्रथम तो प्रकाश संश्लेषणीय निपजोનું उपरांत एमिनो एसिड અને अन्य पदार्थों वहन करावे छे. तो अन्नवाहक पेशी द्वारा कोનું वहन थाय? प्रकाश संश्लेषणीय निपजो, एमिनो एसिड અને अन्य पदार्थों वहन थाय छे. तो आ अन्नवाहक पेशीनी अंदर आ બધા पदार्थों वहन थई અને જાશે ક્યાં? તો કે जे वनस्पतिना भागो जेवा के मूळ, प्रकांड, संग्रह करता फल, बीज અને वृद्धि पामता भागों वहन पामे छे. तो अन्नवाहक पेशी द्वारा प्रकाश संश्लेषणीय निपजो, एमिनो एसिड અને અન્ય પદાર્થોનું વહન વનસ્પતિના મૂળ, પ્રકાંડ, ફળ, બીજ અને વૃદ્ધિ પામતા ભાગોની અંદર તેનું વહન થાય છે અને ત્યાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. तो आ अन्नवाहक पेशी द्वारा वनस्पतिनी अंदर वहननी क्रिया जे छे कई रीते थाय छे तेना विशेनी आ वनस्पतिमां जे स्थळांतरणनी क्रिया थाय छे એટલે કે વનસ્પતિમાં સ્થળાંતરણ દરમિયાન ऊर्जानी જરૂરિયાત હોય છે. वनस्पति अंदर खोराक ने एक जगह थी बीजी जगह स्थलांतरण थवा माटे ऊर्जानी जरूरियात रहेली होय छे. तो आ ऊर्जा जे छे क्यांथी आवशे? तो के शर्करा एटीपी मांथी ऊर्जा मेळवी अन्नवाहकमां स्थलांतरण એટલે એટીપી સ્વરૂપની ઊર્જાનો જે છે ઉપયોગ કરી અને અન્નવાહક દ્વારા ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ થાય છે. તો આ જ્યારે શર્કરા જે છે એ શું કરશે? તેથી આશ્રુતિ દાબ સર્જાશે. શું સર્જાય છે? આશ્રુતિ દાબ એટલે કે વનસ્પતિની અંદર પર્ણોમાંથી જ્યારે પ્રકાશ સંશ્લેષણીય નિપજો જે આપણે કીધેલું છે ગ્લુકોઝ સ્વરૂપની હોય છે અથવા તો શર્કરા હોય છે. તો વનસ્પતિના પર્ણોમાંથી ક્યાં ક્યાં જશે? તો કે મૂળ, પ્રકાંડ વગેરે જેવા ભાગોની અંદર જશે. જેના કારણે જો મૂળમાં જશે તો શું થશે? તો કે આશ્રુતિ દાબ સર્જશે. એના કારણે તો ત્યાં શર્કરાના લીધે आश्रुति दाब जैसे सर्जाशे. तो आ आश्रुति दाब केवी रीते सर्जाय तेना विशेनी माहिती. तो विद्यार्थी मित्रों धोरण 9 ની અંદર આપણે આશ્રુતિની ઘટના ભણી ચૂક્યા છે. શેની ઘટના? આશ્રુતિની ઘટના જે છે ભણ્યા. તો આશ્રુતિની વ્યાખ્યા શું હતી? તો કે
જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો. તો આપણે આશ્રુતિ દાબને સમજવાનો પ્રયાસ કરીએ. પ્રકાંડ, આ મૂળ, આ ભૂમિના કણ કે જેની વચ્ચે રહેલા પાણીના અણુ. અને અહીંયા આપણે દોરી નાખીએ મૂળમાં રહેલી શર્કરા. હવે શું થશે તો કે મૂળમાં શર્કરા છે અને ભૂમિમાં શું છે તો કે પાણી. હવે જોઈએ આશ્રુતિ દાબ એટલે શું. તો હવે મૂળની અંદર શર્કરા છે તો ત્યાં પાણીની સાંદ્રતા કેવી હશે? વધારે, એટલે પાણી ઓછું. અને અહીંયા પાણી, જમીનમાં પાણી કેવું છે? મૂળ વધારે છે. તો આપણી વ્યાખ્યા શું છે આશ્રુતિની? તો કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધ પ્રવેશી પટલ વડે છૂટું પાડવામાં આવે તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય છે. તો મૂળની અંદર રહેલી શર્કરામાં પાણીનું પ્રમાણ ઓછું છે, એટલે કે સાંદ્રતા ઓછી છે, જ્યારે જમીનની અંદર રહેલા પાણીની સાંદ્રતા વધારે છે, ત્યાં પાણીનું પ્રમાણ વધારે છે. તો ભૂમિમાંથી પાણીના અણુઓ જે છે એ મૂળની અંદર પ્રવેશ પામે છે. ક્યાં પ્રવેશ પામશે? મૂળમાં. તો લખીએ આપણે મૂળમાં રહે શર્કરાના લીધે આશ્રુતિ દાબ વડે પાણીના અણુ મૂળમાં પ્રવેશે છે, જેના લીધે આશ્રુતિ દાબ સર્જાય છે. આ દબાણના લીધે મૂળના કોષોમાં રહેલા ઘટકોમાં દબાણ સર્જાય છે. શું થશે? જેના લીધે પાણી જમીનની અંદરથી મૂળમાં પ્રવેશ કરશે અને મૂળના કોષોમાં એટલે કે મૂળની અન્નવાહકમાં દબાણ સર્જાશે. આ દબાણના લીધે શું થશે તો કે આ અન્નવાહકમાં રહેલા ઘટકો જે છે એ વધુ દબાણવાળા કોષોમાંથી વનસ્પતિની અંદર અન્ય દબાણવાળા જે કોષો છે કે જેની અંદર આશ્રુતિ દાબ નહીં હોય તેવા ભાગો એટલે કે પ્રકાંડ અને પર્ણની અંદર જે છે વહન થશે. તેની સાથે સાથે મૂળની અંદર મૂળ દ્વારા આવેલા અન્ય ઘટકોનું પણ વહન થાય છે. કોની મદદથી? તો કે આશ્રુતિ દાબ વડે. ફરી એક વખત આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો કે આશ્રુતિ દાબ ક્યારે સર્જાશે? તો કે મૂળની અંદર રહેલી જ્યારે શર્કરા શું થશે તો કે એમાં આશ્રુતિ દાબ સર્જાશે, જેના લીધે પાણી અથવા તો અન્ય ઘટકો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે. જેથી શર્કરાનું પ્રમાણ મૂળમાં છે, જેના લીધે મૂળના કોષો જમીનમાંથી પાણીનું શોષણ કરશે અને કાચી સામગ્રીનું પણ શોષણ કરશે, જેના લીધે મૂળની અંદર દબાણ સર્જાશે, જેને કહેવાય આશ્રુતિ દબાણ. તો એ દબાણના લીધે કોષોમાં પણ દબાણ સર્જાશે. તો કોષોની અંદર રહેલા અન્ય ઘટકો એટલે કે શર્કરા, પાણી અને કાચી સામગ્રી ક્યાં જશે? તો કે ઓછા દબાણવાળા કોષો તરફ આગળ વધશે, એટલે કે મૂળમાંથી પ્રકાંડમાં. ત્યાં આશ્રુતિ દાબ હશે નહીં. તો પ્રકાંડમાં જ્યારે ફરી પાછા દ્રવ્યો અંદર દાખલ થશે ત્યારે ફરી પાછું આશ્રુતિ દબાણ સર્જાશે. તો ત્યાંથી ફરી પાછા ઓછી સાંદ્રતાવાળા કોષો તરફ જે આગળ વધી એટલે કે પર્ણ તરફ આગળ વધશે. તો એવી રીતે વનસ્પતિની અંદર શર્કરા એટલે કે ખોરાક અને અન્ય પદાર્થોનું વહન મૂળથી લઈ અને પર્ણ સુધી પણ થાય છે અને અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું પર્ણથી લઈ અને મૂળ સુધી વહન થાય છે.
તો અન્નવાહક પેશી દ્વારા ખોરાક અને અન્ય પદાર્થોનું વહન બે દિશામાં થાય છે, ઉર્ધ્વ અને અધો. ઉર્ધ્વ એટલે કે ઉપરની તરફ અને અધો એટલે કે નીચેની તરફ. તો પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું વહન પર્ણથી લઈને મૂળ સુધી થશે અને આશ્રિત દાબ વડે ખોરાક અને કાચી સામગ્રી ઉપરાંત પાણીનું વહન મૂળથી લઈ અને પર્ણ સુધી જે છે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભણ્યા કે વનસ્પતિમાં અન્નવાહક પેશી દ્વારા કેવી રીતે ખોરાક અને અન્ય પદાર્થોનું વહન થાય છે તેના વિશેની વાત. દ્વારા ખોરાક અને અન્ય પદાર્થોનું વહન જે છે એ આશ્રુતિ દાબ વડે જોવા મળે છે, જે વનસ્પતિની અંદર જરૂરિયાત મુજબનું વહન થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે વસંત ઋતુમાં વનસ્પતિ વૃદ્ધિ પામતી હોય ત્યારે વનસ્પતિની અંદર મૂળ અને પ્રકાંડના ભાગોમાંથી ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ થઈ ક્યાં જશે? તો કે વિકાસ પામતી અથવા તો વૃદ્ધિ પામતી કલિકાઓની અંદર સંચિત થાય છે અને વનસ્પતિ વૃદ્ધિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અન્નવાહક દ્વારા ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ વનસ્પતિમાં થાય છે. તો અન્નવાહકના ઘટકો ક્યાં કે જે ખોરાકના વહન માટે જવાબદાર છે? તો અન્નવાહક પેશીના મુખ્ય બે ઘટકો સાથી કોષો અને ચાલની નલિકાઓ દ્વારા, એટલે કે મૂળ પ્રકાંડ અને પર્ણની અન્નવાહક પેશીના સાથી કોષો અને ચાલની નલિકાઓ જે છે વનસ્પતિની અંદર ખોરાક અને અન્ય પદાર્થના વહન સાથે સંકળાયેલા છે અને આ વહન જે છે એ બંને દિશામાં થાય છે. એટલે કે વનસ્પતિમાં ખોરાક અને અન્ય પદાર્થોનું વહન અન્નવાહક પેશી દ્વારા અધો અને ઉર્ધ્વ બંને દિશામાં થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વનસ્પતિની અંદર ખોરાક અને પાણીના વહન વિશેની ચર્ચા, એટલે કે જલવાહક પેશી દ્વારા પાણીનું અને અન્નવાહક પેશી દ્વારા ખોરાક અને અન્ય પદાર્થોના વહન વિશેની ચર્ચા પૂર્ણ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક વહન વિશેનો આજે સંપૂર્ણ પૂરો કરીએ છીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.